મોર્નિંગ ગાઈઝ, જય માતાજી, જય રામનાથ. કેમ છો બધા મજામાં? ફરી પાછું સ્વાગત છે આપણે નવા વ્લોગ સાથે. જો આજે તો આપણે બહુ મોડું થઈ ગયું છે, 8:30 વાગી ગયા ગાઈઝ. કેમ કે રાતે હું ફોન એડિટિંગ કરી ડાઉનલોડ કરી અને ઉઈ ગયો હતો અને ઉઠ્યો છે તો હું 4:30 વાગે ઉઠ્યો. હું 4:30 વાગે પાછો ઉઠીને અપલોડ કર્યો વિડીયો. જો આ વાતાવરણ આપણું 4 વાગે, 4:15 વાગે ઉઠીને વિડીયો અપલોડ કર્યો. એમાં પાછી ઉઠો મોડું થઈ ગયું. એટલે હાલો હવે ફટાફટ આપણું કામ પતાવી લઈ રહ્યું ભાઈ ભેગા થાય. હેલો ગાઈઝ, તો હું થઈ ગઈ છું રેડી. આપણી જોબે જવા હાટું કમ્પ્લીટ થઈ ગયા છીએ. જોઈ લો ચલા. આપણે જો હું તમને એક વસ્તુ બતાવું. આ છોકરી છે ને, દેખાય છે તમને કે બાયણું ખુલ્લું છે, ઉઠી નથી હજી. દેવાંશી વિધા ઉઠી નથી હજી લગી નથી ઉઠી. બોલો ગાઈસ, કેટલા વાગી ગયા અત્યારે? 9:15 થઈ ગયા. 9:15 તો નથી, 8:30 હું ભાગું ફટાફટ જોબે. દૂધ રેડી થઈ ગયું, પાણી. મમ્મી જાય છે નાવા. હાલો તો આપણે ભાગી જોબે, બરાબર. પછી ભેગા થાય. કારણ કે હમણાં તો બપોરે હું જમવા આવતો નથી, મારે કામ હોય એટલે સીધા રાઈતે જ ભેગા થાય. પણ આજે જોઈ કહેતા હતા કે પ્રેક્ટિસ કંઈક કરવાના છે. અમારે ક્રિકેટની ટુર્નામેન્ટ છે ને કંપનીમાં એની. તો જો આજે પ્રેક્ટિસ કરશે તો બતાવીશ, નહીંતર પછી ડાયરેક્ટ આપણે ભેગા થશું સાંજે. ઓકે, બાય. શું થયું દેવાંશી? શું થયું કે તો ખરા? શું થઈ ગયું? ગાઈસ, મારા મોબાઈલ નો ટફન તૂટી ગયો. જો બુટી ખોવાઈ ગઈ, નથી દેખાતું. શું બુટી ખોવાઈ ગઈ? બુટી ખોવાઈ ગઈ મારી. કઈ? क्या बोला तूने? હોનાની ચાંદીની હતી. ચાંદીની બુટી ખોવાઈ ગઈ. અરે બહુ કરી મમ્મી. આને ખીજાવાનું નથી થતું તમારે? એના પડી ગઈ તો હું ખીચાઈ ગઈ. આવા જ કામા કરતી હોય. એક બુટ્ટી નથી હાચવી શકતી. શું કરવું આ છોકરીનું મારે? હું આવી છે, કોઈને મળે તો કહેજો. એમાં કાગળમાં વીટી નું લે. એક વહીથી હોય ને, બીજી તો આવી હતી ચાંદીની. દેખાતી નથી આમાં. અમારે આવી કંઈક છે ગાઈસ, દિલડા વાળી. એની ભાભીએ ગિફ્ટ આપી હતી એને, ખોઈ નાખી. હા, હું આ પેચ ખોલીને ઊભી હતી. મેં કીધું ક્યાંક પડી જાય તો એ તો તેવું જ કર્યું હોય છે, શરમ જ નથી આવતી. હજી તો ઘરે આવ્યો, જો સ્વેટર નથી કાઢ્યો. તે પેલા આવા મચ્છર જાણવા મળ્યા કે આની મોટી ખોવાઈ ગઈ આ છોકરીની. શરમ ય નું આવી. બોલો, મને તો ઈ થાય. શું મૂક્યું એલી? દૂધીના ઢોકળા હે ગાઈસ. આજ તો જમવામાં દૂધીના ઢોકળા. જો એનો આપણું રેગ્યુલર આ મુઠિયા, સોરી મુઠિયા. જો ચાલુ થઈ ગયું. બિગ બોસ, બિગ બોસ, બિગ બોસ. હેલો ગાઈસ, થોડીક વાર પછી પાછા ભેગા થાય આપણે. જો ગાઈસ, ગરબા બની છે પાણીપુરી. પાણીપુરી ખાઈ છે દેવાથી પાણીપુરી. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. ચાલો જે આયા આપણે જોઈ છીએ આ ના અહીંયા હિરલ બનાવે છે મુઠિયા. મંચુરિયન જેવા લાગે. अरे कहना क्या चाहते हो? અરે ભીડ 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 ભીડ. આજ તો ઘરમાં ભાઈ જલસા પાર્ટી છે. પાણીપુરી ને મંચુરિયન ને ભેળ ને હું ખાવું કઈ ખબર નથી. મંચુરિયન ને હલો ગાઈસ, પેલા કઈ ખાઈ લે ફટાફટ, પછી ભેગા થાય પાછા આપણે. ભૂખ લઈ ગયા. હેલો ગાઈસ, તો જમીને બેઠા હતા. જો અમે મમ્મી કામ કરે છે
દેવંશી હાય, શું કરસ તું? રીલ મૂકી છે એમાં કમેન્ટ કરું છું. રીલ મૂકી છે? કોને મૂકી છે? મારામાંથી મૂકી છે હે? કમેન્ટ કરી. ઓકે, જોઈ લો. અહીંયા બિગ બોસ ચાલુ છે અને હું નવરો બેઠો બેઠો એક કામ કરતો હતો કે આજે તારીખ કેટલી છે? 9. અમે ગઈ 9 તારીખે કઈ જગ્યા, સોરી 2 વર્ષ પહેલા 9 તારીખે કઈ જગ્યાએ હતા ખબર છે? એના ફોટા જોતો હતો. તમે કોમેન્ટ કરો છો યાર, કઈ જગ્યા હશે? છે હું બેઠો બેઠો આ જોતો તો મેં કીધું લાવ કેટલો ટાઈમ થઈ ગયો નથી જોઈ, યાદી જોઈ લો બધી બેઠો બેઠો. આખું લોકેશન વાળો એરિયા બતાવું પડે તમને. હજી એકાદો ફોટો એવો. આ છે સુપરમેન. क्या बोला तूने? કેવો લાગે એ પણ છે ને? છે આ નવરો બેઠો બેઠો આ કરતો તો હું. ક્યાંય ગયો? જૂના ફોટા બધા, મારો ફોટો એ છે. એકલાનો તો ફોટો છે જ નહીં કઈ જામાં તો. જો આવ્યો મારો એકલાનો ફોટો. જ્યારે કેટલો પતલો હતો હું. અમે મનાલી ફરવા ગયા હતા ને એના ફોટા. મનાલી ફરવા ગયા હતા, મનાલી. હજી એકાદો બરફ વાળો ફોટો નથી હતો. બરફમાં ત્યાં અમે પહોંચ્યા ને અમારા નસીબ કેવા ખરાબ હતા ખબર કે અમે જેથી પહોંચ્યા ને તેથી જ બરફ નહોતો ત્યાં. એવા નસીબ અમારા ખરાબ હતા. કેટલી હદે કે અમે જે ટાઈમે ગયા હતા ને એ ટાઈમે ત્યાં બરફ હોય જ, પણ એ જ થયું કે એ જ વર્ષે છે ને એ ટાઈમે બરફ નહોતો બોલ. એવા નસીબ અમારા ખરાબ હતા. બહાર થોડોક અમુક જગ્યાએ હતો ત્યાં બરફ જોયો ખરા. અમે હતો ઓલા ટનલથી બહાર નીકળ્યા ને તો અહીંયા બતાવું જો તમને એનો ફોટો હોય ને તો જઈ રહ્યો છે. પીળા કપડાં દીધા હતા, પહેરીને બેઠા હતા. ઓલું શું કહેવાય ત્યાં શૂઝ, આવડા જે શૂઝ રહ્યા ને એના શૂઝ એક તો લાંબા અંદર આટલી જાડી થિકનેસ વાળા મોજા પહેરાવ્યા હતા. અને આની નીચે અમે રેગ્યુલર કપડાં ને ઓલું ઓલું શું કહેવાય ઓલું હું અમે લઈને કહેતા થર્મલ શું કહેવાય એને? થર્મલ જ કહેવાય શું કંઈક ના થર્મલ ગરમ કંઈક હતું, હવે નામ ભૂલી ગયો હું અત્યારે, નામ યાદ નથી આવતું. એ અંદર પહેર્યું હતું તો એટલી ઠંડી પાતી હતી ગઈ. તો એક ફોટો મારો કેવો જો હવામાં ઉડતો હતો હું ત્યાં, તો એટલો રાજી થઈ ગયો હતો ને કે હવામાં ઉડતો હતો હું. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. દેખાય કેવો બરફમાં આવી ગયો. હવે જાવું છે પણ મમ્મી ના પાડે છે કે તું ખોવાઈ જાશી કે ભાઈ નથી જાવું તારે. अरे कहना क्या चाहते हो? મારે તો જાવું છે બરફમાં. જો આવી રીતે જગ્યા હતી કંઈક, હતો બરફ થોડો ઘણો જ હતો ત્યાં. એટલા અમુક એમ નહીતર આખું બધું છે ને ત્યાં આ ટાઈમે ફૂલ બરફ હોય. અમે જે રીતની હોટલ રાખી હતી ને એ હોટલની આગળ એને આખા સફરજનના ઝાડ હતા હો, પણ એમાં કાંઈ ભેગું ન થયું. આવી રીતે હા નહોતા સફરજન કે નહોતું બરાબર. જો આવી રીતે સ્કીન કહી દીધી મેં, દેખાય આવી ગયો હું.
એવી રીતે શીખતા હતા ને બહુ મજા કરી હતી ત્યાં બહુ આનંદ આવ્યો હતો એ ગયા હતા વાહે આખો વોટરફોલ થીજી ગયેલો વોટરફોલ હે એના આવા કીડા કપડાં આપી દીધા હતા ન્યાય પાછું કેવું ખબર કલર ચોઈસ નહીં આ કપડાં હે તમારે આ પહેરવા હોય તો પહેરો ને તો કાંઈ નહીં એના જેવું હતું મજા આવી હતી સારું હતું જગ્યા બહુ પરફેક્ટ હતી તો કઈ જગ્યાએ ખબર હોય તો તમને બતાવું તો આ હોટલની ઉપર અમે ટેરેસમાં ફોટા પાડેલા હે ત્યારનું હે હજી હશે નીચેનો સીન મેં એટલો લીધો નથી આવી રીતે હતું ગાઈસ ચાલો એક ફોન આવે હમણાં ફોનમાં વાત કરી લો ને પછી પાછો ભેગો થાવ હેલો ગાઈસ તો પછી ફોન પતી ગયો હતો અડધી કલાકે નથી ભાઈ તો ભાઈ હજી 10 મિનિટની વાત થઈ ફોનમાં વાત કરી લીધી ને ગાઈસ અને તમે કહી દો ને યાર આને કહી દો ને તમે કાંઈક આ છોકરીને ધારી છોકરીને જો અત્યારે કેટલા વાગ્યા ગાઈસ હું તમને બતાવું જો અત્યારે કેટલા વાગ્યા છે 9:34 થઈ બરોબર 9:34 9:30 વાગ્યામાં ઉપર જઈને હુઈ જાહે એટલે હુહે તો નહીં પણ જઈને ફોન જોહે હવે 2 કલાક 3 કલાક લગી 12 વાગે હુએ પછી સવારે ઉઠાડશું ને તોય નહીં ઉઠે કેટલી વાર ખકડો હું તમને ઘણી વાર વિડીયોમાં બતાવું ખબર એ જગાડશું કે ઉઠાડશું કે ધક્કો મારશું કે પાટું મારશું બરોબર કેવું કે જોવો ને મને શું કેવું કીધું ધક્કો મારશો પાટું મારી તો ઊભી થાય એવી નથી જો છે ને આ છોકરી મોટા બગાડે છે જો મમ્મીને કામય નથી કરી દેતી જોયું કેટલી આળસુડી છે ગાઈઝ આ છોકરી તું આળસુ હું નથી તું છો જો પાડ્યું જો પાડ્યું જો આ પરાણે દે ને એટલે આવું જ થાય કેટલી ખરાબ છે આ છોકરી જો પાછું પાડ્યું ઢાંકણું દે ઢાંકણું તો હવે જાહે 9:30 વાગે ઉપર અને પછી આવશે નહીં મોડે લગી ઇટ્સ માય ચોઇસ કમ્પ્લીટલી હવે એક નાખી માય ચોઈસ વાળી ફડાકો અને કયો વહેલી ઉઠતી જાય મારી જેમ 6 વાગ્યામાં કાલ 6 વાગ્યામાં ખખડાવી નાખું ખખડાવતો નહીં હો મજા નહીં આવે હા હું કરી લઈશ તું હું આદેશ હું લઈશ તું કહી દઈશ માં પપ્પા કહી જાવજો જા ફોન કરીને કહી દેતા પપ્પાને હમણાં આવશે એટલે કહી દઈશ બે બાપ દીકરી હરખા હો નિરાયતે ઉઠવા વાળા તો તમને નડી કે હા કામ પછી કઈ કરતી નથી ગઈ પછી નીચે આવે ને એટલે આખો દીજો ટીવી જોયે રાખે બરોબર મમ્મી ખોટું બોલું કે સાચું બોલું હું મમ્મી મારા હોમ ખાઈને કહેજો ખોટું બોલું તો એક પોતું કરી દે ને પોતું ઈ કેટલી વાર તમે કયો એને તો બીજું શું કરે પોતું એક હમ ખાઈને માણસો ખોટું બોલે કાંઈ હમ ખાતા જ નથી સાચું જ કીધું હે હું કાંઈ કામ જ નથી કરતી ઘરમાં 150 ફેરી બોલાવી તોય હા હું કરતી જ નથી કામ આ કાંઈ આરામ જગાડી જાવ કાલ તો હવે ઈ તો તાર ભાભી બિચારી રજા એટલે ઈ જ કરશે હા એટલા જ નહીં કરું કાલથી બધા તમે કરજો હા બહુ સારું હલો ગાઈસ તો જો અહીંયા એક કાઇટ ફેસ્ટિવલ આવી ગયો છે તો આપણે કદાચ કાલે જાશું દોરો પવરાવો છે આપણે આ તો ઉપર વીકે અત્યારે આ તો વાત કરું તમને દોરો પવરાવો હે તો જાહો આપણે બરાબર ને પતંગ ચગાવવાની છે મકર સંક્રાંતિ આવે છે મકર સંક્રાંતિ પતંગ ચગાવવાની આપણને ફૂલ શોખ પતંગ ચગાવવાનો નાનો હતો ને તે 10 વાગ્યાનો ઉપર ચડી જતો 9-10 વાગે અને લગભગ સાંજે પતે ને ત્યારે જ નીચે ઉતરતો જમવાય ન ઉતરતો નીચે ઉપર ને ઉપર ધબધબાટી ત્યારે તો મારા મામા બીજી જગ્યાએ રહેતા ને એના ઘરે આવતો ચગાવવા મારે ત્યાંથી અન્ય ઘર પાસે જગ્યા હતા ન્યાય બહુ જપતી પણ
મારા મામાને ઘરે આવતો ત્યાં અગાસી છે ને એના લાઈનમાં છે 8-10 અગાસી ઠેકે જવાની લૂંટ. હવે આપણી પતંગ ચગાવતો હોય ને એ પતંગ મૂકીને લૂંટવાવાળી પતંગમાં બહુ દોડવાનો શોખ હતો. એ હવે મોટા થયા પછી ભૂલી ગયા. ધીમે ધીમે બધું વયું. હવે ગયા વર્ષે દોરો નહોતો લીધો તો એ પડ્યો તો એની પહેલાંના વર્ષનો એમનો એનાથી હલાવ્યો. આ વર્ષે તો હે નહીં એટલે હવે કાલે દોરો પવરાવા જવું છે. તમને બતાવીશ. આપણા એક જૂનો મિત્ર આવવાનો છે, બચપન કા યાર મેરા, જે નાનપણથી મારી હારે છે. લગભગ અમે HKG LKGમાં ભણતા ને ત્યારથી ભાઈબંધ હારે. એ કાલ તમને બતાવીશું. બરાબર, તો હાલો આજના વિડીયોનો વ્લોગનો આપણે એન્ડ કરી. ફરી પાછા નવા વ્લોગ સાથે ભેગા થશું. બધાને જય માતાજી, જય રામનાથ, બાય.